સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કે જ્યાં તિરાડો પડી હોવાની ખોટી પોસ્ટ કરનાર સામે ફરિયાદ થઈ છે। @રાગા ફોર ઇન્ડિયા નામના એક્સ અકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના અકાઉન્ટ પરથી આ પોસ્ટ થઈ હતી। પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાનો ફોટો મુકાયો હતો અને પ્રતિમા ગમે ત્યારે પડી શકે તેવા દાવા સાથે લખાણ લખવામાં આવ્યું હતું। 2018નો ફોટો મૂકીને ખોટી રીતે તેને રજૂ કરવામાં આવ્યું હતું। હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર એવા અભિષેક સિન્હાએ યુઝર સામે પોલીસ ફરિયાદ કરી છે અને શાંતિ ડહોળવાને લઈને આખી પ્રયાસની હોય તે પ્રકારની ફરિયાદ થઈ છે। લોકોની ગેરમાર્ગે દોરી ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ કરાઈ। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાગા ઇન્ડિયા નામના અકાઉન્ટ પર આ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2018નો ફોટો મૂકીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમામાં તિરાડો પડી હોવાની અફવા ફેલાવાઈ હતી। હાલ તો યુઝર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે લોકો પણ આવી અફવામાં ન આવે તે જરૂરી છે।